હલો હલો હલો. બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, યુગ્મેશ્વર સાહેબની જય, મુક્તા માતની જય. સદગુરુ શ્રી માવારામ બાપાના ચરણોમાં મારા લાખ લાખ નમન, તેમજ જગદંબા સ્વરૂપ મુક્તા માના ચરણોમાં લાખ લાખ નમન, તેમજ અહીં પધારેલ સર્વે મારા ગતગંગાના ભાઈઓ બહેનો સર્વેને મારા જય ગુરુદેવ. આજે આપણો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે આપણે બધા આ ગુરુના દરબારમાં આપણે બધા એકત્રિત થયા છીએ. આજે દેશ પરદેશથી ઘણા બધા હંસો આવી અને આ સદગુરુ મહારાજના આશ્રમમાં સાચા મોતીનો ચારો ચરવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. આપણા ધન ભાગ્ય છે કે સદગુરુ મહારાજ માવારામ બાપાની અસીમ કૃપાથી આજે આપણે સવારથી કરી અને ખરેખર જગદંબા સ્વરૂપ માતા મુક્તા માતાના મુખેથી આપને કેટલો સરસ મજાનો સત્સંગ સાંભળવા મળ્યો. એક એક શબ્દ એના આપણા હૃદય પર ઉતારી એવા એક એક શબ્દ છે. અને મનીષ દાદા પણ સવારથી આપને કેટલું બધું જ્ઞાન આપી રહ્યા છે. તો આપને ખરેખર આપણે પોતાના મનુષ્ય અવતારની કિંમત કરવાનું છે. આપને દરેક સંતો એ જ સમજાવે છે કે આપણા મનુષ્ય અવતારની કિંમત કેટલી છે. ખરેખર આપણે જોઈએ તો આપણે 84 લાખ જન્મ લીધા પછી આ મોંઘો મનુષ્ય અવતાર આપને મળ્યો છે. તો આ મનુષ્ય અવતાર આપણે શા માટે મળ્યો છે અને આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ, તો આપણે એ જ આપણા મુક્તાબા સમજાવી રહ્યા છે કે આ મનુષ્ય અવતાર તમારો મળ્યો છે તો તમે ખાઈ પી અને આપણે હરવા ફરવામાં નથી મળ્યો. પોતાના સ્વરૂપની ઓળખાણ કરવા માટે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે. તો તમે તમારા સ્વરૂપને ઓળખો. તમારા સ્વરૂપને ઓળખો એટલે પોતાને જ આપણે નક્કી કરવાનું છે કે આ હું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે મારો આત્મા એ જ મારો પરમાત્મા છે. એ આપણને નક્કી કરવાનું છે. જગતમાં આપણે ભૌતિક સુખ ઘણું બધું જાણ્યું અને પોતાના સ્વરૂપને જ આપણે ન જાણીએ તો ખરેખર જોઈએ તો આપણો આ ફેરો વ્યર્થ છે. માટે જે પણ સંતો આપણને સમજાવી રહ્યા છે, અત્યારે હસરાજ દાદાએ પણ આપણે ખૂબ જ જ્ઞાન પીરસી દીધું. કારણ કે આ બધા એવા મહાપુરુષો છે, એને કેટલી બધી આગલા જન્મને પૂર્વની કમાઈ હશે ત્યારે જ આવા શબ્દો એ બોલી શકે છે. કારણ કે હવે તો ઘણું બધું જ્ઞાન આપણે પીરસી દીધું અને બીજું આપણે હવે શું સમજાવીએ. બધા એક એક પુરુષ બધા ચડિયાતા છે. આજે માવજી બાપાના જેટલા પણ શિષ્ય છે એ એક એકથી ચડિયાતો છે. કોઈ પણ એમ માવજી બાપાએ આપને ઘણું બધું જ્ઞાન પીરસી દીધું છે. દરેક સાધકની અંદર ઠાઈ ઠાઈને આ જ્ઞાન ભર્યું છે અને ગુરુગમ રૂપી આપણે ચાવી પણ આપી દીધી છે. તો આપણને આ મનુષ્ય અવતારમાં શું કરવું, તો ભૌતિક સુખની પાછળ આપણે દોટ મૂકવાનું નથી અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરી અને આપણે જે પણ કમાણી કરવી છે એ આપણને કમાઈ કરવાની છે. કારણ કે આજે તો સંતો દરેક જગ્યાએ આપણને પોતાના મનુષ્ય અવતાર વિશે જ આપણને શિખામણ આપતા હોય. આજે થોડોક અવાજ બરાબર નથી. જે પણ આપણા રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન જે પણ થઈ ગયા એ પોતાના ગુરુ પાસેથી આ ગુરુ વચન લઈને જ એ પૂજનીય અને વંદનીય બન્યા છે. તો આપણે પણ સદગુરુ માવારામ બાપા જે છે એ રામ સ્વરૂપે છે અને કૃષ્ણ સ્વરૂપે જ આપણે મળ્યા છે. તો એને આપણે જ્યાં સુધી આપણા છેલ્લા શ્વાસ હોય ત્યાં સુધી એને ભગવાનનું સ્વરૂપ જાણીએ અને આપણે એને માનવાના છે. કારણ કે એ જ આપણા ભગવાન છે. સત્ય સનાતન આત્મધર્મ એ આપણને સદગુરુ મહારાજ માવારામ બાપા થકી જ આપણે મળ્યું છે.
કે નહીં તો આપણે તો જીવના જીવ થઈને જ આપણે ફરી રહ્યા હતા. આજે આપણે જીવ માથે શિવ, શિવ માથે આત્મા અને આત્મા માથે પરમાત્માની આપણે ઓળખાણ કરાવી છે. તો આનાથી ઉપર આપણે બીજું શું આપણે બાપાને આપણે કહી શકીએ? કારણ કે જ્યારથી બાપાનો ભેટો થયો છે ત્યારથી આપણી દશા અને દિશા બંને બદલી ગઈ છે. કારણ એક એક શબ્દ બાપાના જોઈએ તો આપણે આ બાણ જેવા શબ્દો છે. બધા ગંગામાં એક સરખા શબ્દો બાપા ફેંકતા હો, પણ કોણ કેટલું પચાવી શકે એ પણ આપણા પૂર્વની કમાઈને આધારે જ હોય છે. કારણ કે બધાને આ વાત ગળે ઉતરે એમ નથી. માટે જ્યારે પણ આવા સત્સંગ થતા હોય ત્યારે આપણને એક એક શબ્દ ધ્યાનપૂર્વક આપણે સાંભળવાનું હોય કે આ શબ્દ આપણે શું કહી રહ્યો છે અને કોને કહે છે, આ મને જ કહી રહ્યા છે. એવી રીતે આપણે જો ઉતારશું તો જરૂરથી આપણે પોતાના સ્વરૂપની ઓળખાણ થશે અને આપણે ક્યાંય પણ ભગવાનને ગોતવાની આપણે જરૂર જ નથી. આજે તો સમય તો અવિરતપણે વહ્યા જ કરે છે. આ સમયનું ચક્ર તો અવિરતપણે ફર્યા જ કરે છે. દિવસ પછી દિવસ અને રાત પછી દિવસ આમ એમ આપણા દિવસો ચાલ્યા જાય છે. અને આ કાળો ઉંદર અને ધોળો ઉંદર આપણી આયુષ્યરૂપી દોરીને કાપી રહ્યો છે. એટલે કે આ રાત અને દિવસ છે અને ઘડિયાળનો કાંટો પણ ટક ટક કરી અને એ જેવી રીતે સમય કાપી રહ્યો છે એવી રીતે આપણું આ આયુષ્ય પણ કપાઈ રહ્યું છે. તો આ જન્મ આપણે મનુષ્ય અવતાર મળ્યો તો એનામાં આપણે શું મેળવવાનું છે? જે કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું તે આપણે કરી રહ્યા છીએ. આપે તો આજે ભૌતિક સુખની પાછળ આપણે દોટ મૂકી છે. તો એ ભૌતિક સુખ એ પણ હશે, ગાડી બંગલા એ બધું આપણું અહીંયા રહી જવાનું છે. અને જે સત્યરૂપી આપણે કમાઈ કરશું એ જ આપણી ભેગી આવવાની છે. આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ અને મરણ થાય છે ત્યારે પણ આપણે એમ કહીએ કે ખાલી આવ્યા અને ખાલી જવાના. તો ખાલી આપણે આવતા નથી. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે આપણા કર્મ લઈને આવ્યા છીએ અને જ્યારે આ દેહ આપણો છૂટશે ત્યારે આપણે જે પણ કર્મ કર્યા હશે એ કર્મ આપણા સાથે આવશે. ખાલી નથી આવતા પણ પોતાના કર્મ લઈને આપણે જઈએ છીએ. તો આપણે જીવનમાં હંમેશા સારા કર્મ જ કરવાના. કારણ કે સદગુરુ મહારાજ આપને છાતી ઠોકી અને આપણે વચન આપી ગયા છે કે જે આ 18 અક્ષર જે આપણે બાપાએ આપ્યા એના જે પણ અધિકારી થયા હશે એને 7 જન્મ સુધી આપણને આ મનુષ્ય અવતાર જ મળશે. આ મનુષ્ય અવતાર આપણે વારે ઘડીએ મળતો નથી. 184 જન્મ લઈએ છીએ ત્યારે માંડ કરીને આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. આજે પશુ પક્ષી કીટ પતંગ એ યોનિમાં આપણે અવતાર લેવો અને મરવું એ ખૂબ જ કષ્ટવાળું છે. કારણ કે પશુ પક્ષી બિચારા શું કરી શકે છે? આપણે આ 2 પગવાળા મનુષ્ય આપણે જે ધારી કરી શકીએ છીએ આવો મોંઘો મનુષ્ય અવતાર આપને મળ્યો છે, છતાં પણ આપણે એની કિંમત કરતા નથી. તો ખરેખર જે પશુ પક્ષીનો અવતાર છે એને એવા કર્મ કર્યા હશે, એવા પાપ કર્યા હશે ત્યારે એને જન્મ મળ્યો છે અને આપને આટલો સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો છે. તો આપણે એમને એમ સમજ્યા વગર આપણે વેડફી નાખીએ છીએ. તો સંતોએ કહ્યું છે કે મોંઘો મનુષ્ય અવતાર ફરી ફરી મળે નહીં વારંવાર, હે ભાઈ તું ભજી લે ને કીર્તા. આપે જોઈએ તો જે આ ભજન છે એ ભજન પહેલાં આપણે એમને એમ ગાયા રાખતા હતા. એનો એક શબ્દનો મર્મ પણ આપણે જાણતા નહોતા. અને અત્યારે જે પણ આપણે ભજન ગાઈ રહ્યા છીએ એની એક એક કડવી આપણે શું બોધવચન આપી રહી છે. પહેલાં તો આપણે જેમ ગાય ઘાસ ખાય અને ભાંભરે એવી રીતે આપણે ભજન ગાતા અને જ્યારે પ્રસાદી મળે એટલે આપણે લઈને ચાલ્યા જતા. પણ અત્યારે એના એ ભજન આપણે એ ભજન ઉપરથી આખો સત્સંગ સમજાઈ જાય એવા આપને સદગુરુ મહારાજે આપને સમજણ આપી છે. કારણ કે આપણે અત્યારે જે ભક્તિ કરી રહ્યા છીએ તો આપણે ઘણા બધા ભક્તિ સ્વાર્થવાળી ભક્તિ કરે છે. નિસ્વાર્થ જે આપણે ભક્તિ કરશું તો એ ભક્તિમાં આપણે ઘણી સફળતા મળશે. આજે ભાઈમાં પણ કેટલો બધો સ્વાર્થ ચાલી રહ્યો છે. આજે શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રામચંદ્ર ભગવાન અને ધ્રુવ પ્રહલાદ રાજા જે પણ રાજા મહારાજા થઈ ગયા એ બધા નિસ્વાર્થે ભક્તિ કરી અને બધું આ મેળવી ગયા છે. તો આજે આપણે તો બધા સ્વાર્થ ભરેલી ભક્તિ કરીએ છીએ અને આપણા સદગુરુ મહારાજ પાસે આપણે શું માંગીએ છીએ કે બાપા
મારી પાસે ગાડી નથી, બંગલા નથી, લાડી નથી, પુત્ર નથી, પરિવાર નથી. આજે એ આપણે ભૌતિક સુખ આપણે માંગી રહ્યા છીએ. પણ સંતોનો શું જવાબ છે કે હું ભૌતિક સુખ માટે નથી આવ્યો, હું તો બધાને સત્ય જ્ઞાન આપવા માટે આવ્યો છું. તો આપણે એ જ વિચારવું જોઈએ કે આપણે સંતો પાસે શું માગવાનું હોય. આપણે ભૌતિક સુખ માગીએ છીએ, ભૌતિક સુખ કોઈ દિવસ માગવાનું નહીં. આપણા ભાગ્યમાં હશે અને નિસ્વાર્થ ભાવે આપણે જો ભક્તિ કરશું તો ઓટોમેટિક એ સુખ આપણી પાસે આપણું ઘર ગોતીને પોતે આવી જશે. બાપા કે તમે કોઈ દિવસ લક્ષ્મીની પાછળ પડશો નહીં. તમે નિસ્વાર્થે જો ભક્તિ કરશો તો રિદ્ધિ અને સિદ્ધિ અને લક્ષ્મી તમારું ઘર ગોતી અને પોતે જ આવશે. અને જોઈએ ભક્તિ તો હનુમાને કેવી ભક્તિ કરી હતી. આપણે રામાયણ મહાભારતમાં પણ બધા આપણે સાંભળેલું છે કે હનુમાન જ્યારે સીતાજીને રાવણ લંકામાં ઉપાડી ગયો ત્યારે તેની શોધખોળ કરવા માટે ઘણી બધી વાનર સેનાઓ અને રામચંદ્રની સાથે જે બધા હતા, નળ ને નીલ ને જાંબુવંત ને ઘણી બધી એની શોધખોળ કરી. પણ છતાં પણ જે વાનર સીતા માતાને ગોતવા માટે લંકામાં પહોંચી ગયો ત્યારે ખબર પડી કે માતા સીતા અશોક વાટિકામાં છે. તો ત્યાં અશોક વાટિકામાં હનુમાન પહોંચી ગયો તો ત્યાં બધા રાક્ષસો હનુમાન સાથે લડાઈ અને યુદ્ધ કરવા માંડ્યા. ત્યારે હનુમાને ઘણું બધું યુદ્ધ કરી અને અશોક વાટિકામાં જે પણ ઝાડ વટ વૃક્ષ હતા એ બધા ઉખડી અને તોડી ફોડી અને ઘણો બધો એનો નાશ કરી નાખ્યો. અને ત્યારે બધા રાક્ષસો એને કોઈ પહોંચ્યા નહીં. ત્યારે છેલ્લે એને પૂંછડીમાં કપડું બાંધી અને ઘી નાખી અને આગ સળગાવી. ત્યારે હનુમાને આખી લંકા સળગાવી દીધી. ત્યારે જ્યારે લંકા સળગાવી અને પાછા તે રામચંદ્ર ભગવાન પાસે જાય છે ત્યારે રામચંદ્ર ભગવાનને ખબર પડી કે આજે લંકા બળી ગઈ છે. પણ રામચંદ્રજીની એ ખબર નહોતી કે આ લંકા કોણે બાળી. ત્યારે રામચંદ્રજી કહે છે કે હે હનુમાન, મેં સાંભળ્યું છે કે આ લંકા બળી ગઈ છે, તો આ લંકા કોને બાળી. ત્યારે હનુમાનજી કોઈ જવાબ આપતા નથી. ત્યારે વળી પછી રામચંદ્ર ભગવાન પૂછે છે, હે હનુમાન, આ લંકા કોને બાળી. ત્યારે હનુમાન નીચું ગાલી અને બેસી રહ્યા. પાછું ત્રીજી વખત પૂછ્યું, એ હનુમાન, મેં સાંભળ્યું છે કે લંકા બળી ગઈ છે, એ વાત સાચી છે. ત્યારે હનુમાન કહ્યું કે હા, આ વાત એકદમ સાચી છે, આ લંકા મેં બાળી. તો રામચંદ્ર ભગવાન કહે, કેવી રીતે બાળી. કે તમારા પ્રતાપથી, મા સીતાના સંતાપથી અને રાવણના પાપથી આ લંકા મેં બાળી. તો હનુમાને કેટલી બધી નિસ્વાર્થે એને ભક્તિ કરી અને આટલું બધું એને મોટું રિસ્ક લીધું. પોતાની પરવા કર્યા વગર પોતાના ગુરુનું વચન પાળી અને માતા સીતાને લંકામાંથી પાછી મેળવી અને રામચંદ્રજીની સોપરત કરે છે. આ એની ભક્તિ હતી, નિસ્વાર્થની ભક્તિ હતી. અને આપે તો બધા આજે સ્વાર્થવાળી ભક્તિ કરી રહ્યા છીએ. તો ખરેખર આ એક સમજવા જેવું છે. આજે જે ઇતિહાસ થઈ ગયા છે એ બધા આપને શીખ આપે છે. આપણે એ ઇતિહાસ બધો જોઈ અને થોડોક આપણે સુધારો લાવવો જોઈએ. કારણ કે આજે તો જે છે એ ઇતિહાસ તો થઈ ગયો. જે પણ સંતો મહંતો જે સમજાવી રહ્યા છે એ જે છે એ બધું આપણી ઘટની અંદર જ છે. આજે આપણે ભગવાનને ગોતવા માટે પાણીમાં, પથ્થરમાં, માળાના મણકામાં આપણે ફાંફા મારી રહ્યા છીએ. પણ સદગુરુ મહારાજ કહે છે કે તારું અંતરપટ ખોલીને તું જો કે તારી ઘટોઘટમાં તારો ઠાકર બિરાજે છે. તને ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. તને ક્યાંય કાશી મથુરામાં કે ક્યાંય જવું નથી. તારો ઠાકર તારા ઘટમાં જ બિરાજે છે. તો ખરેખર જ્યાં સુધી સદગુરુ મહારાજ આપણે નહોતા મળ્યા ત્યાં સુધી આપણે કોઈ જાતની કંઈ ખબર જ નહોતી. અને આપણે ભગવાનને ગોતવા માટે ઘણા બધા આપણે ફાંફા માર્યા. છતાં એ દિવસો આપણા એમને એમ આપણા વ્યર્થ ગયા. જ્યારથી સદગુરુ મહારાજ આપણે મળ્યા ત્યારથી બહુ દુઃખ લાગ્યું કે હજી ભગવાન આપણે વહેલા મળ્યા હોત તો ખરેખર આપણો આ મનુષ્ય અવતાર થોડો સુધરી ગયો. પણ કાંઈ વાંધો નહીં, જ્યાં જાગ્યા ત્યાંથી સવા. તો સદગુરુ મહારાજના આપણે જેટલા ગુણ ગાન ગાઈએ એટલા ઓછા છે. અને આપણે ભક્તિ કરો તો નિસ્વાર્થ ભરેલી ભક્તિ કરજો. સદગુરુ મહારાજ આપણે મળ્યા તો આપણા દશા અને દિશા બંને બદલી ગઈ. અને ખરેખર તો જે અત્યારે આ આશ્રમમાં જે સેવા કરી રહ્યા છે એ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. તો આજે આપણે જોઈએ તો એ સાધક
કોઈ નબળો સબળો નથી. આજે સદગુરુ મહારાજની બધાની ઉપર કૃપા છે, કારણ કે તન મન અને ધનથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને હંમેશા આવી જ ફરજ બજાવજો અને ગુરુ આશ્રમમાં આવી અને જેટલો બને એટલો આ લાભ લઈ લેવાનો છે, કારણ કે આ લાભ જે લેશો તો આ મનુષ્ય અવતારમાં જ આપણે બધું મેળવી શકશું. માટે આ મનુષ્ય અવતાર આપણો વેળે ન જાય એ આપણે ખ્યાલ રાખવાનો છે. અને જે બને એમ તમે આશ્રમમાં સેવા કરજો, કારણ કે અમે તો છેટેથી આવી એટલે તો બીજું આપણે શું સેવા કરી, પણ બેંગ્લોરથી જે પણ આવે છે એનો ભાવ સાચો છે. અને અમારે ત્યાં જે સદગુરુ મહારાજે જે ધર્મની ધજા દીધી છે, તો જે અમારી ગતગંગા છે એ સાથે મળી અમે દર મહિને જે બને એવું અમે અમારો ફરજ બજાવીએ છીએ. અને જે પણ સાધકભાઈ આવે છે, જે પણ અમને ગુરુ મહારાજે અમને જ્ઞાન પીરસ્યું છે એ બધાને પીરસી અને ધર્મનો ધ્વજ અમે લહેરાવી રહ્યા છીએ. અને ધીરજભાઈને ઘરે પણ એ ધજા ઉતરી છે. તો આજે બેંગ્લોરમાં 2 જગ્યાએ અમે ભજન સત્સંગ કાયમને માટે કરીએ છીએ, કારણ કે આ થોડો ઘસારો હોય તો સાધકને થોડુંક કાંઈ ઘસારો હોય તો જ આ જ્ઞાન આવે. જો એ ના કરીએ તો હોય એ પણ ભૂસાઈ જાય. આજે બેંગ્લોરમાં માવજી બાપાના શિષ્ય ઘણા છે, 150 જેવા બાપાના શિષ્ય છે. તો બધા તો અહીંયા આવી શકે નહીં, કોઈ આવે કોઈ ના આવે. તો એના માટે જેમ બને એમ અમે વધારે મહેનત કરી અને બેંગ્લોરમાં બધાને એ જ્ઞાન આપી રહ્યા છીએ. બાપાની જે કૃપા છે, જે બાપાએ અમને પીરસ્યું, અમારી અંદર જે છે એ અમે બધાને પીરસીએ છીએ. અને જેમ બનશે એમ જેટલા વધારે જાગશે એવી અમે જરૂરથી મહેનત કરશું. અને મુક્તાબા હંમેશા અમારી સાથે જ છે અને અમને ઘણું બધું એ સત્યનો માર્ગ બતાવી રહ્યા છે. કોઈ દિવસ ગમે એવા અમે ગાંડા ગયેલા, ગમે એવા છીએ, પણ છતાં પણ માએ અમને સ્વીકારી લીધા છે. કોઈ દિવસ અમને આનાકાની કર્યા વગર કોઈ દિવસ અમે અહીંયા આવીને સેવા કરી કે ના કરીએ તો પણ બિચારા કોઈ દિવસ અમને એમ ના કહે કે બેંગ્લોરવાળા આવી અને આમ નથી કરતા. કારણ કે અમે છેટેથી આવીએ એટલે રસ્તામાં 2-3 દિવસ આવવાના અને જવાના. તો એમ થાય કે જેટલો સત્સંગ મળે તો સત્સંગ લઈ અમે તૃપ્ત થઈએ. છતાં પણ અમારી જે બહેનો આવે છે, જે થાય એ સેવા બજાવી રહી છે. અને મુક્તામાં પાસે તે આપણે ઘણું બધું જ્ઞાન મળે છે, કારણ કે જે આપણી જનતા નથી આપી શકતી એટલું જ્ઞાન આપણા મુક્તાબા આપને આપી રહ્યા છે. આજે જે દીકરીઓ અહીંયા ફરે છે અને સેવા કરે છે, હું તો કહું કે એ દીકરીઓ ઘણી ભાગ્યશાળી છે કે એ માતાના ખોળે બેસી અને એ માલ ખાય છે અને મુક્તાબાના કેટલા બધા આશીર્વાદ મેળવી લે છે. આ દીકરી જ્યારે એના સાસરાના ઘરે જશે ત્યારે એને કોઈ જાતની તકલીફ નહીં પડે. ગમે એટલો મોટો પરિવાર હોય તો પણ એ બધાને સ્વીકારી લેશે અને કામમાં પણ કોઈ દિવસ એ પાછી પડશે નહીં. તો જેમ બને એમ તમે આવજો. તમે તો ઘણા ભાગ્યશાળી છો કે આ તમે સુરકાની આજુબાજુ તમે રહ્યો છો અને આટલું બધું તમે જ્ઞાન મેળવી અને તન મન ધનથી સેવા કરી અને તમે બધા ભાગ્યશાળી બનો છો. તો ખરેખર ધન ભાગ્ય અમારા કે અમે 2000 કિલોમીટર જેટા બેઠા છીએ, છતાં પણ સદગુરુ મહારાજનો અમારી સાથે ભેટો થયો. અમારા કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે ત્યારે માવારામ બાપા જેવા સદગુરુ મહારાજ અમને મળ્યા. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. હું આ પરિવારને સુરકામાં જે પણ મનીષ દાદા, મુક્તાબા, ભાઉબેન, કિંજલબેન એ બધાનો એટલો બધો પ્રેમ ભાવ મળે છે કે આપણા મુખે તેવા કોઈ શબ્દ નથી કે આપણે એનું વર્ણન કરી શકીએ. ખરેખર જો મોટી ગત આપણે મળી હોય તો આ બધું આપણે આટલું બધું આપણે ન મેળવી શક્યા હોય. અને આપણે અહીંયા કેટલો લાભ મળી રહ્યો છે કે સદગુરુ મહારાજ આપણે આ 2 શબ્દ બોલવા માટે પણ આપણે તક આપે છે. કારણ કે આ તક આપે એટલે આપણે બધા થોડા ખુલ્લા થઈએ. કારણ કે બાપાને ખબર પડે ને કે મારો સાધક ક્યાં સુધી પહોંચ્યો છે. બાપા તો કેટલી બધી મહેનત કરી રહ્યા છે. જ્યાં સુધી સાધક એને મંજિલ તક ન પહોંચે ત્યાં સુધી પોતાના ગુરુને શાંતિ થતી નથી. જ્યાં સુધી પોતે ગુરુ મહારાજ પહોંચ્યા છે ત્યાં સુધી એને સાધકને પહોંચાડવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. તો આપણે પણ આમાં લક્ષ્ય દેવો જોઈએ અને આપણને પણ મહેનત કરવી જોઈએ. અને મહેનત આપણે કરશું, કારણ કે જેવી રીતે ગાય વનમાં ચરવા જાય અને પોતાના વાછડાને દેખી એને એનો પ્રવાસ છૂટે છે, એવી રીતે જો આ સાધક આટલો બધો આગળ પહોંચી જાય તો એના ગુરુને પણ એટલો જ એનો આનંદની હેલી ઉભરાય છે. કારણ કે સદગુરુ મહારાજ તો આપણે દેવા બેઠા છે, લેવા નથી બેઠા. તો સદગુરુ મહારાજ રાત દિવસ આપણા માટે એટલા ઉજાગરા કરી રહ્યા છે
તો ખરેખર આપણે બધાને સાધકને એકદમ જ્ઞાનપૂર્વક અને ધ્યાનથી આ બધું મેળવી લેવું જરૂરી છે. કારણ કે વારે વારે આપને જ્ઞાન મળે એમ નથી. મોટી ગતગંગામાં જશું તો આવો સત્સંગ આપને મળશે નહીં. કારણ કે આપણે તો અહીંયા કાંઈ બી મૂંઝારો હોય આપણે તરત પૂછી લઈએ એ આનું આમ શું ને તેમ શું, તો આપણે તરત એનો જવાબ મળી જાય છે. તો ખરેખર હું આ ગતગંગાને બધાને દિલથી હું આભાર માનું છું કે તમે બધા આટલો બધો અમને મોકો આપો છો. અને જેમ બને એમ અમારાથી સેવા થાય એ ના થાય, તમે બધા તન મન અને ધનથી સેવા કરો અને તમે પુણ્યના હકદાર બનો. કારણ કે સત્સંગ સાંભળવામાં તો આજે બધાને ખૂબ ઈચ્છા હોય, અને જો બધા આપણે સત્સંગ સાંભળવા બેસી જઈએ તો આજે ચાય પાણી રસોડા એ બધું કોણ સંભાળે? તો મોટામાં મોટું પુણ્ય તો એ છે એ આજે જે પકાવી અને આપણે આપણું પેટ ભરે છે તો મોટામાં મોટું પુણ્યના હકદાર એ બને છે. અને આજે ચાય પાણી જોઈએ તો આપણે ભર્યા જ કરે છે. આ બધું મહેનત વગર તો થતું નથી ને, આની પાછળ પણ આપણે ઘસાવવું પડે છે. તો ખરેખર ખૂબ ખૂબ એ બધાનો હું દિલથી આભાર માનું છું. અને અમને પણ એવી પ્રેરણા આપો કે તમે જેવી રીતે સેવા કરી રહ્યા છો એવી રીતે અમારો બેંગ્લોર સત્સંગ મંડળમાં પણ એવી જાગૃતિ આવે અને એવી શક્તિ આવે. તો ખરેખર બીજું તો હવે આપણા પાસે એવા કોઈ શબ્દ નથી. સદગુરુ મહારાજની કૃપા થાય અને દરેક સાધકમાં આવું જ્ઞાન પ્રગટ થાય અને બધાને બોલવાની શક્તિ મળે અને ખૂબ ખૂબ આગળ વધે. અસ્તુ. ધન્યવાદ.